બોલીએ આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે। નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત વિજય ચાળમિયા, મારી સાથે છે રવિ ચાળમિયા। તમે જોડાયેલા છો વીઆર મીડિયાની સાથે। અમે આજે ઉપસ્થિત થયા છીએ ખરેડા ગામની પાવન ભૂમિથી કે જે આજે કૃષ્ણ જન્મોત્સવ 2024 અંતર્ગત જે કાંઈ કાર્યક્રમો છે એની વિશાળ શૃંખલા લઈ અને તમારા સમક્ષ આવ્યા છીએ કે જેની અંદર નાના બાળકોનો રાસ, કિશોરોનો રાસ, યુવાનોનો રાસ, સાથોસાથ બહેનોનો રાસ અને મટકી ફોડ જેવા કાર્યક્રમોની વિશાળ શૃંખલા લઈને અમે તમારા સમક્ષ આવ્યા છીએ। જોડાયેલા રહેજો આ વિડીયો। ખરેડા ગામમાં 2024 અંતર્ગત જે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા માટે જે અપડેટ તમારા સમક્ષ લઈને આવીએ છીએ, ત્યારે હવે આપણી સાથે કેટલાક જે આ કાર્યની સાથે જોડાયેલા કે રાસ મંડળ ચલાવે છે તો એની સાથે પોતે મહેનત કરી રહ્યા છે એવા વ્યક્તિઓ તમારી સમક્ષ લઈને આવ્યો છું। તો આપણી સાથે ઉપસ્થિત છે નારણભાઈ મોરભાઈ કે જે આની અંદર પ્રમુખ સ્થાન ધરાવે છે અને પોતે ખૂબ જ મહેનતથી આ પરંપરાને જાળવી રાખવા માટે કમર કસે છે। સાથોસાથ મહેન્દ્રભાઈ ચાળમિયા અને રજુભાઈ ચાળમિયા કે જે ખરેખર ખરેડા ગામની જે આવા જે કાર્યક્રમો ચાલતા હોય એમાં ખરેખર પોતે એક હૃદય તરીકેનું કાર્ય કરતા હોય છે। ત્યારે આપણે એમની પાસેથી થોડીક વિગત લેવાના પ્રયત્નો કરીએ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। હવે આપણા દર્શક મિત્રોને એ વાત પહોંચાડવી છે કે આજનો જે આપણો કાર્યક્રમ છે કે દર વર્ષે આપણે જે ઉજવીએ છીએ તો શું વિશેષતાઓ છે અને કઈ પ્રકારનો આજનો કાર્યક્રમ રહેશે? જેમાં કે આજે આ કાર્યક્રમ વરસાદ હોવાથી ટાઈમમાં ફારફેર કરેલ છે અને નાના બાળકો તથા બાળાઓની રાસ, મટકી ફોડનો કાર્યક્રમ ગોઠવેલ છે। અત્યારે બપોરે 3 વાગ્યાનો ટાઈમ ફારફેર કરીને ગોઠવેલ છે। આપણી સાથે અમે તમને સતત જે અપડેટ બતાવી રહ્યા છીએ એની અંદર ખરેડા ગામની જેને હરહંમેશ ચિંતા કરી છે કે એવા આગેવાન એટલે કે રજુભાઈ ચાળમિયા ઉપસ્થિત થયા છે, તો એમની પાસેથી આપણે વિગત લેવાના પ્રયત્નો કરીએ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। જે આપણે આજનો જે કાર્યક્રમ છે એની અંદર ગામ તરફથી શું આપને પ્રતિસાદ મળી રહ્યો છે અને શું શું આ જે રાસની વિશેષતાઓ છે અને કેટલા વર્ષથી જે આ આપણી પરંપરા ચાલુ હશે એના વિશે થોડીક આપણે વાત કરીએ। હવે પરંપરા તો આપણે જે ભગત બાપા હતા એટલે લગભગ મારા ખ્યાલ મુજબ 50 વર્ષથી ચાલુ હોય છે, બહુ એનો એક્ઝેક્ટ ટાઈમ ખબર નથી। અને નવી વિશેષ પરંપરામાં જો આ નાના નાના છોકરા, આ બધા છોકરા છે 15 દિવસથી મહેનત કરે છે આ છોકરા બધા, અને મોટી પેઢી હોય એ તો છે જ, પણ નીચે આપણી પરંપરા વિસરાય નહીં એ માટે આ નાના નાના છોકરા સતત આજે નકર આપણો દર વર્ષે પ્રોગ્રામ સવારનો હોય છે, શોભાયાત્રા, તે પછી મટકી ફોડ, રાસ, ગરબા। પણ અત્યારે વરસાદના હિસાબે એવું નક્કી કર્યું કે 3 વાગે કે રાતે તો છોકરાઓ કે ના ચાલુ વરસાદ હોય તો પણ આપણે પ્રોગ્રામ ધામધૂમથી ચાલુ રાખવાનો છે। અને આ છોકરાનો ઉત્સાહ જોવો તમે બધાય। અને નાના છોકરા તે પછી ખરેડાની એક વિશેષ પરંપરા કે જે ગજરો, બરાબર, કે આજુબાજુના વિસ્તારમાં લગભગ ઓછો જોવા મળશે કે ક્યાંય નહીં જોવા મળતો હોય। એમાં જે આ મોટી મોટી ટીમ રહી એ છોકરા ટ્રેન છે। પછી હવેની પેઢી આપણી જે પરંપરા સંસ્કૃતિ વિસરાય નહીં એના માટે આ નાની પેઢી પણ તૈયાર છે મોટામાંથી શીખી, અને ગજરો એ એક ખરેડાનું આકર્ષણ છે। અને આ વખતે એક વિશેષ કે છોકરીઓનો જે રાસ છે ટ્રેડિશનલ રાસ એ 15 દિવસથી મહેનત છે અને તદ્દન નવા જ પ્રકારનો રાસ છે, દર વર્ષે લેતા હોય એ પ્રમાણે નથી, પણ છોકરીઓમાં એટલો ઉત્સાહ છે કે છોકરામાં છે કે ભાઈ ચાલુ વરસાદ હોય ને તો આપણે ચાલુ વરસાદે આ પ્રોગ્રામ કરવો છે, ભલે વરસાદ ગમે એટલો આવે પણ આપણે પ્રોગ્રામ ધામધૂમથી ઉજવવો છે। ખૂબ સરસ એમને વાત કરી કે હું કાયમને માટે કહેતો હોઉં છું કે ખરેડા ગામની પાવન ભૂમિ, તો ખરેખર આ ખરેડા ગામની પાવન ભૂમિ છે કે જેની અંદર દરેક કાર્યક્રમો કંઈક વિશેષ રીતે ઉજવવામાં આવે છે। કે રજુભાઈએ જેમ વાત કરી કે આ જે પરંપરા છે એ પ્રાચીન છે અને એને સતત જાળવવાના અહીંયાથી પ્રયત્નો થઈ રહ્યા છે। અને જે નાના બાળકો છે હજી 4th 5મું ધોરણ ભણતા હોય એ છોકરાઓને પણ આની અંદર ઇન્વોલ્વ કરીએ છીએ કે જેના કારણે આવનારા સમય માટે એક આ જે પરંપરા છે એ તૂટે નહીં એના સતત પ્રયત્નો અહીંયાથી થઈ રહ્યા છે। હવે આપણી સાથે જે કૃષ્ણ જન્મોત્સવ 2024 અંતર્ગત આપણે જે ઉજવણી કરી રહ્યા છીએ તે એની અંદર જે ઉપપ્રમુખ તરીકેની જે ભૂમિકા ભજવી રહ્યા છે કે ખરેખર જે પડદા પાછળના ખેલાડી કહી શકાય કે આજે છોકરાઓને ટ્રેન કરે છે અને સાથોસાથ પોતે કે ચિત્રમાં નથી પણ અમે એવો પ્રયત્નો કર્યો છે કે આ વ્યક્તિને આપણે થોડોક દર્શક મિત્રો સુધી લાવવા માટે
તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે મહેન્દ્રભાઈ ચાળમિયા, આપણે દર્શક મિત્રો સુધી એ વાત પહોંચાડવી છે કે આ જે આપણો કાર્યક્રમ ચાલે છે કે તો એની અંદર ચડાવો કઈ રીતે કરવામાં આવતો હોય છે અને ગામ તરફથી જે કાંઈ પ્રસાદી આવતી હોય, પાણીના દાતા હોય કે જે સાઉન્ડ, એની આપણે એક વાત કરવા માટે જઈ રહ્યા છીએ. મટુકીના ચડાવવામાં આ વર્ષે 1,21,000 રૂપિયા ગોરધનભાઈ ઓધવજીભાઈ ડઢાણિયા. આ વખતે પ્રસાદી માટે બીજલભાઈ દેવભાઈ આહિર એમની પ્રસાદી છે આ વર્ષે. એટલે આ વર્ષે આવી રીતે દર વર્ષે દાતા મળી જાય છે એટલે આપણે એમને ચાલુ રહીએ છે. અને સાઉન્ડમાં છે લક્ષ્મણભાઈ મહાદેવભાઈ ચાળમિયા, એનું પણ દાતા આપણે દર વર્ષે આપે છે. અને મંડપ સર્વિસમાં જયસુખભાઈ, વિનોદભાઈ અને જયદીપભાઈ ઈ આપણે દર વર્ષે એમને ફ્રીમાં જ આપે છે. બરાબર છે ફેફર ચંદુભાઈ લક્ષ્મણભાઈ, એ પણ પાણીના દાતા થાય છે. દર વર્ષે આવી રીતે દાતા મળી જાય એટલે આપણે એમને પરંપરાથી જળવાઈ રહીએ છીએ. અમે તમને સતત 2024 અંતર્ગતના જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ ત્યારે કાંઈક ને કાંઈક નવા માણસો સાથે તમને મુલાકાત કરાવી રહ્યા છીએ કે જેમાંથી આપને કાંઈક પ્રેરણા મળતી હોય. તો એવા જ આપણી સાથે ઉપસ્થિત રહ્યા છે કે પ્રવીણભાઈ ચાળમિયા, કે પોતે દર 11 પ્રભાત ફેરીનું સંચાલન કરે છે, સાથોસાથ મ્યુઝિક બેન્ડ પણ ચલાવે છે અને જે કાંઈ ગૌશાળાની પ્રવૃત્તિ છે એ એના દ્વારા થતી હોય છે. તો આપણે એમની પાસેથી જે કાંઈ વિગત છે એ આપણે લેવાના પ્રયત્નો કરીએ. જય શ્રી કૃષ્ણ. હવે આપણા દર્શક મિત્રોને એ માહિતી પહોંચાડવી છે કે આપણે તમે જે સંચાલન કરો છો મ્યુઝિક બેન્ડમાં, કેટલા છોકરાઓની ટીમ છે, અથવા તો સવારના ભાગમાં તમે જે પ્રભાત ફેરી ચલાવો છો, તો એ એક હાલની પરિસ્થિતિમાં ડિજિટલ ઇન્ડિયા તરફ જઈ રહ્યા છીએ ત્યારે ખૂબ ગર્વ લઈ શકાય એવી વાત છે. માટે એમાં કઈ રીતનું કાર્ય પદ્ધતિ ચાલતી હોય છે, તો એના વિશે થોડી માહિતી આપો. આપણે દર 11 હોય 12 આપણે મહિને આવે 15 દી, એટલે 7 થી 8 જણા હોય. સવારમાં 5 વાગે પ્રભાત ફેરી લઈ નીકળી. બરાબર. ને તહેવાર હોય, દિવાળી છે કે ધનતેરસ, આ ગમે તે હોય, આપણે આઈટમનો સવારમાં 5 વાગે નીકળીએ પ્રભાત ફેરી. બરાબર. ને એ આ કાર્યક્રમ કરીને પછી વરઘોડો હોય આપણે આઈટમનો. બરાબર. એટલે એ વરઘોડો 8-9 વાગે શોભાયાત્રા ચાલુ કરી. બરાબર. એટલે એ આખા ગામમાં આટો ફરી પછી આપણે રાસમન ને આ બધું એનું આપણે પ્રોગ્રામ હોય એટલે બપોરે મટકી ફોડ 12 વાગે મટકી ફોડનો પ્રોગ્રામ રાખે. બરાબર. અને આજનો યુવાન નવરાઈ નથી, તેમજ તમે જે મ્યુઝિક બેન્ડ ચલાવી રહ્યા છો એ કોઈ નાની મોટી વાત નથી, કારણ કે જેની અંદર 20-25 છોકરાઓની જરૂર પડતી હોય છે. તો આ છોકરાઓ કઈ રીતે હેન્ડલ કરી શકે છે? પોતાના ધંધો કરતા સાથે એક મ્યુઝિક બેન્ડ ની અંદર સેવા આપી રહ્યા છે. એમાં મ્યુઝિક બેન્ડમાં તો આપણે જે વર્તી હોય એટલે 25 થી 30 છોકરા છે, એટલે 15 નું ગ્રુપ કરી નાખ્યું. જે નવરા ન હોય કોઈ કામે ગયા હોય તો બીજા છોકરાને આપણે એના હાથે લઈ લે ને એવી રીતે વર્તી આપણે કરવા જઈએ છીએ. હજી કોઈ આપણે મજૂર વાળા કોઈ દાડિયા નથી, એમનો મ્યુઝિક બેન્ડ હજી ચલાવે આપણે. બરાબર. ખૂબ સરસ જેને વાત કરી કે આજનો યુવાન મોબાઈલની અંદર તેમજ પોતાના ખંભે એક ધોવારી આવતી હોય છે જવાબદારીથી કુટુંબની, તો એની અંદર ધંધો તો કરવો ફરજિયાત છે, પરંતુ આ વ્યક્તિઓ અને આ મંડળમાંથી એક પ્રેરણા એ લઈ શકાય કે તમે તમારા ધંધાની કાર્ય પદ્ધતિ સાથે જોડાયેલા રહો, સાથોસાથ કંઈક સમાજ માટે મારે કંઈક કરવું જોઈએ એવું અહીંયા આ ખરેડા ગામની પાવન ભૂમિ હતી. આ પ્રવીણભાઈ સાથેની મુલાકાત હતી અને પોતે નકલંગ ગ્રુપ ચલાવી રહ્યા છે અને નકલંગ ગ્રુપ પણ સારું એવું કામ કરી રહ્યું છે. કાર્યક્રમો બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ કે જેની અંદર ખરેડા ગામની પાવન ભૂમિ ઉપર અનેક આવા કાર્યક્રમો થઈ રહ્યા હોય છે. એની વિશેષ અપડેટ લઈ અને તમારા સમક્ષ આવતા હોઈએ છીએ. ત્યારે 2024 અંતર્ગત જ્યારે ગામની અંદર કાંઈક આયોજન કરવામાં આવતું હોય તો આયોજકો તો પોતાની રીતે મહેનત કરતા જ હોય છે, પરંતુ સાથોસાથ ક્યાંક આર્થિક મદદ પણ એટલી જરૂરી હોય છે. તો આપણી સાથે એક એવા પરિવારને મુલાકાત માટે લઈને આવ્યો છું કે જેને કાંઈક ખરેડા ગામ પ્રત્યેની લાગણી છે કે કોઈના કોઈ જે તહેવારો આવતા હોય ત્યારે એની હાજરી અવશ્ય હોય છે અને દરેક ધર્મ કાર્યની અંદર પોતે કાંઈક ને કાંઈક ગામને અર્પણ કરે છે, સમાજને અર્પણ કરે છે. તો એવા પરિવાર એટલે કે ગોરધનભાઈ ઓધવજીભાઈ તેમજ જયંતિભાઈ ઓધવજીભાઈ ડઢાણિયા, એમનો પરિવાર આપણી સાથે ઉપસ્થિત થયો છે અને એમનો જે ગામ પ્રત્યેનો લગાવ છે, જેને કાંઈક સમાજ માટે કાંઈક કરવાની ભાવના છે, એવા પરિવાર સાથે તમારું હું મિલાપ કરવા માટે જઈ રહ્યો છું. તો એવા જ આપણી સાથે
જો એમની મુલાકાતમાં જો તમને ઓળખાણ માટે વાત કરું તો આ છે બંટીભાઈ ડઢાણિયા અને ગૌરવભાઈ ડઢાણિયા અને જોનીભાઈ ડઢાણિયા. કર્તવ્યભાઈ જોનીભાઈ ડઢાણિયા આ કૃષ્ણ બનવાના છે અને કૃષિલભાઈ બંટીભાઈ ડઢાણિયા કે જે પોતે બલરામ તરીકેની આજે આપણા સમક્ષ બનીને આવવાના છે. તો આ પરિવાર સાથે આપણે થોડીક વાતચીત કરવાના પ્રયત્નો કરીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે આજનો જે આપણો આ કાર્યક્રમ છે કે 2024 અંતર્ગતનું જાજરમાન આયોજન થવા માટે જઈ રહ્યું છે કે જેની અંદર ગામ લોકોનો ખૂબ જ રસ છે અને તહેવાર પ્રત્યેની ખૂબ જ લાગણી છે, પરંતુ સાથોસાથ આર્થિક રીતે એટલી જ જરૂરી હોય છે કે જેની અંદર આપણે ચડાવો કરી અને તમારે જે અંદરનો જે ભાવ હતો એના વિશેની આપણે દર્શક મિત્રો સુધી વાત કરવાના પ્રયત્નો કરીએ. અમે ઉચ્ચ વિજયભાઈ ખૈડામાં અમને પહેલાંથી ને ત્રણેય ભાઈને ખૈડા પ્રત્યે પહેલાંથી ખૂબ લાગણી. હા, બરાબર. નાનો પ્રસંગ હોય કે મોટો પ્રસંગ હોય, અમારી ત્રણેયની અચૂક હાજરી ખૈડામાં જોવા મળશે. હા, બરાબર. અને આ વખતે અમે ત્રણેય ભાઈએ નક્કી કરેલું હતું કે કાનો કૃષ્ણ અને બલરામ અમારા છોકરાને બનાવવામાં આવે. હા, બરાબર છે. તો તેના માટે મારા ભાઈ અહીંયા આવ્યો હતો ખરેડા અને ચડાવવા માટે 1,21,000ની બોલી અને કૃષ્ણ બલરામ અમે બનાવ્યા. બરાબર. અને સાથોસાથ જે ગામની અંદર બીજા જે તહેવારો આવતા હોય અથવા તો કોઈ ધાર્મિક કાર્ય ચાલતા હોય એમાં તમારું વિશેષ યોગદાન હોય છે, એના વિશે તમારે શું કહેવું છે? એના માટે એવું છે ને વિજયભાઈ, પહેલાં ગમે ત્યારે ગામમાં નાનો પ્રસંગ હોય કે મોટો પ્રસંગ હોય, પહેલાંથી અમે ગામમાં આ ગામ ખૈડા ગામમાં જ અમે મોટા થયા છીએ, હું ને મારા ભાઈની બધા. પણ પહેલાંથી ગામ પછી જે લાગણી હતી ને હજી લાગણી ગઈ નથી. અમને કાંઈ પણ હોય ને, નવરાત્રી હોય, ખાઈતમ હોય, પણ કાંઈ પણ હોય કે ગણેશ વિસર્જન હોય, આપણે ગણેશ ચતુર્થી, અમે અચૂક અહીંયા તમને જોવા મળશું. અને એના માટે અમે આર્થિક હોય કે હાજરી હોય અમારી અહીંયા અચૂક તમને જોવા મળશે. આર્થિક રીતે મદદ તરીકે હાજરી તરીકે અમે અહીંયા તમે જોવા મળશું જ અહીંયા. બરોબર. એ એક ભાવના છે ખરેડા ગામની અમને કે અહીંયા અમે આવી અને અમને અહીંયા ખૂબ આનંદ થાય છે. બરાબર છે. ખૂબ સરસ જેને વાત કરી કે આજનો યુવાન દિન પ્રતિદિન ડિજિટલ ઇન્ડિયા તરફ વળતો થયો છે, સાથોસાથ પોતાની રીતે જે ધંધાની અંદર અટવાયેલો રહે છે અને પોતાની કુટુંબની એક જવાબદારી હોય છે. તો એ તો આપણે કરતા જ હોઈએ છીએ, પરંતુ આ વ્યક્તિ પાસેથી આપણે એક એવી પ્રેરણા લઈ શકીએ કે તમે કોઈ પણ સ્ટેટસ ઉપર બેઠા છો, પણ એમાંથી જો આપણે કાંઈક સમાજ માટે કાંઈક ઉમદા કાર્ય કરવા માટે નીકળવું હોય તો પણ તમે પણ કરી શકો છો. તો આ હતા આપણે ગોરધનભાઈ ઓધવજીભાઈ ના પરિવાર સાથેની મુલાકાત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે વચ્ચે બાળ સ્વરૂપના કૃષ્ણના દર્શન થયા છે અને સાથોસાથ ભગવાન શ્રી રામને યાદ કરીએ કે કોઈને ખેતર વાડ્યું, કોઈને કામ કરે, અહીંયા તો આકાશી રોજી ઉતરી મારો નકલંક લૈયાને દાદા એવા નકલંક સાહેબને યાદ કરીએ અને દુઃખ હરણી માતા ગુરુદેવી અને મારી કરણી કરીને સહાય જાહેર જગમાં જગદંબા માતૃ જોગણી તારી મારી જપીએ પિયારા દાસ
પંચ પરમેશ્વરને યાદ કરી અત્રે પધારેલા સર્વે ગ્રામજનોનું તેમજ બહાર ગામથી પધારેલા મહેમાનોનો અહીંયાથી ખરેડા ગામ કૃષ્ણ જન્મોત્સવ 2024 મિત્ર મંડળ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે અને
કૃષ્ણયા કી જય. જોરદાર
Thank you.
ગાય વળાવી ગોત રહે ઉઠી સહી અરસા નતકી લઈ સામામણા મોર દેવા ઓર ત્યાંથી હરિવર દોડ્યા ચડિયા કદમ સવારે હું ચડી કરવા ધરનો ઓ યમુના સમજે છે માવડા જાય સખીનો વિશ્વનો
Thank you.
Thank you.
la 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 la